नमस्कार मित्रों, श्री रसायण देवो नमः। उपनिषद सायन्स एकेडमी લીમખેડાથી હું દેવાંગ પ્રજાપતિ મિત્રો ધોરણ 12 પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી એનો વિડીયો નંબર 3 કે જેની અંદર આજ રોજ આપણે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક તથા પ્રક્રિયાનો ક્રમ અને તેની અંદર વેગ અચળાંકના અલગ અલગ એકમો તેના વિશેની ચર્ચા કરીશું। સાથે સાથે મિત્રો આપણે બે કોયડા પણ 4.3 અને 4.4 આ બંને કોયડા પણ અહીં ગણવાના છે મિત્રો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર નવા હોવ વિદ્યાર્થી મિત્રો તે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેવું તથા બાજુમાં આપેલા બેલ આઇકોનની અંદર ઓલ બટનને પસંદ કરવું જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌપ્રથમ ગયા વિડીયોની અંદર મિત્રો આપણે કેટલી ચર્ચા કરી હતી તે મિત્રો આપણે જોઈશું। તો મિત્રો ગયા વિડીયોની અંદર આપણે પ્રક્રિયા વેગના એકમો કોયડો 4.1 4.2 તથા પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો વિશેની છેલ્લે ચર્ચા કરી હતી મિત્રો। તો ચાલો મિત્રો હવે આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ। યસ, આજના અભ્યાસમાં આપણી પાસે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક તથા પ્રક્રિયાનો ક્રમ અને તેની સાથે સાથે વેગ અચળાંકના નિયમો અને બે કોયડાઓ 4.3 અને 4.4 ની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ મિત્રો આપણે કહી શકીએ કે આગળ જે આપણે ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે એક કોષ્ટક હતું મિત્રો એ કોષ્ટક ઉપરથી આપણે કહી શકીએ મિત્રો કે એ સ્પષ્ટ થાય છે કે પ્રક્રિયાનો વેગ જે છે મિત્રો પ્રક્રિયાનો વેગ તે સમય જેમ પસાર થાય છે તેમ ઘટે છે। કારણ કે કેમ એવું? સમયની સાથે પ્રક્રિયા વેગની અંદર ઘટાડો થાય છે। કેમ એવું થાય છે? તો જો તમે જોઈ શકો છો મિત્રો સમયની સાપેક્ષે હવે આપણી પાસે અહીંયા એક આલેખ છે સાંદ્રતા વિરુદ્ધ સમયનો, બરાબર છે, જેની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે સમયની સાપેક્ષે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ પ્રક્રિયક આર રિએક્ટન્ટની સાંદ્રતાની અંદર શું થતું જાય છે? તો કે ઘટાડો, બરાબર છે મિત્રો। આથી ઉલટું જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધે છે મિત્રો, બરાબર, સામાન્ય રીતે તેમ વેગ વધે છે। પ્રક્રિયકનું તમે જુઓ, બરાબર છે કે પ્રક્રિયક જે છે એની સાંદ્રતા ઘટે તો વેગ ઘટે છે, પ્રક્રિયકની સાંદ્રતા વધે તો વેગ વધે, બરાબર છે મિત્રો। એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે નિપજની સાંદ્રતામાં સમયની સાપેક્ષે નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો, બરાબર છે મિત્રો। તો આ વસ્તુ આપણે ખાસ કરીને યાદ રાખવાની છે। આથી આપણે પ્રક્રિયાનો વેગ જે છે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે। પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે છે? તો કે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે આપણે કહી શકીએ। પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો વેગ ઘટે, પ્રક્રિયકની સાંદ્રતા વધે તો વેગ વધે, બરાબર છે મિત્રો। આટલું આપણે યાદ રાખવાનું છે ખાસ કરીને એમસીક્યુ માટે, બરાબર છે મિત્રો, જે અહીં આલેખ ઉપરથી તમે જોઈ શકો છો। હવે આપણે એક સામાન્ય પ્રક્રિયા મિત્રો લેશું, સ્મોલ એ વત્તા કેપિટલ એ, ઇટ ગીવ્સ ઇટ કમ્બાઇન વિથ સ્મોલ બી વત્તા કેપિટલ બી સાથે અને આપણને નિપજ મળશે સ્મોલ સી કેપિટલ સી વત્તા સ્મોલ ડી કેપિટલ ડી, જેની અંદર અહીંયા તમે જે સ્મોલ એ બી સી અને ડી જે છે પ્રક્રિયકો અને નિપજોના શું છે તત્વો યોગમિતીય ગુણાંક, એટલે આગળ જે આપણે 1 2 3 4 5 આગળ સંતુલિત કરવા માટે લગાડતા હોય તે છે મિત્રો, બરાબર, તેને આપણે ગણતરીમાં લઈએ। આ પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ આપણે કહીએ છીએ મિત્રો। શું છે? વેગની અભિવ્યક્તિ છે, બરાબર। તો તેના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ વેગ ચલે છે એની સાંદ્રતા x, એની સાંદ્રતા અને તેની ઘાતમાં x, એ જ રીતે
બીની સાંદ્રતા અને વાય. તેને આપણે સમીકરણ નંબર 4.4 આપી દઈએ. ત્યારબાદ આગળ વધીશું, જ્યાં અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઘાતાંક x અને y એ પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકો છે. શું છે? તત્વયોગમિતીય ગુણાંકો છે. બરાબર છે મિત્રો. હવે તેની અંદર જો એ પણ હોય ને બી પણ હોય ભાઈ, કહી ન શકાય. એક્સ વાય લ્યો, સ્મોલ એ, જો સ્મોલ એ અને સ્મોલ બી પણ હોઈ શકે છે, કંઈ ફરક ન પડે ભાઈ. બરાબર. હવે ઉપરના સમીકરણને આપણે લખીએ તો વેગ બરાબર કે ચલનની નિશાની દૂર કરીએ એટલે આપણે કે લગાડેલો છે. એની એક્સ ઘાત અને બીની સાંદ્રતાની પણ વાય ઘાત. બરાબર છે. એને આપણે સમીકરણ નંબર 4.4 એ આપી દઈએ છીએ. શું છે? 4.4 એ. બરાબર છે મિત્રો. હવે તેના ઉપરથી આ સમીકરણ ઉપરથી થોડું તેનું આપણે સાદુરૂપ આપીશું મિત્રો. તો જો સાદુરૂપ આપીએ છીએ તો માઇનસ dr ના છેદમાં dt. આ શું છે? વેગ. તમને ખબર છે ને, પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તેથી અહીં ઋણ દર્શાવવામાં આવેલું છે. બરાબર કે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. બરાબર છે મિત્રો. હવે આને આપણે સમીકરણ નંબર આપી દઈએ છીએ 4.4 બી. શું નામ આપીએ છીએ? 4.4 બી. બરાબર છે. જેને બોક્સ બનાવી દઉં છું જેથી આપણને તે અલગ રીતે વ્યવસ્થિત દેખાય. બરાબર છે મિત્રો. હવે વળી પાછું એમ ન પૂછતા કે આ વેગના બદલે આ માઇનસ dr ના છેદમાં dt ક્યાંથી આવ્યું? તો કે પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટે છે એટલે માઇનસ dr ના છેદમાં dt આપણે મૂકેલો છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ આગળ વધીશું. હવે સમીકરણનું આ જે સ્વરૂપ છે 4.4 બી વાળું, એટલે કે માઇનસ dr ના છેદમાં dt બરાબર કે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. આ વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કયું છે? વિકલન વેગ. જ્યાં કે શું છે? તો કે સપ્રમાણતા અચળાંકને આપણે શું કહીએ છીએ? વેગ અચળાંક. બરાબર છે. જ્યારે સમીકરણ 4.4 જે હતું આપણી પાસે, 4.4 એટલે કયું વળી પાછું? તો કે 4.4 એટલે ભાઈ વેગ ચલે છે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. એના સમીકરણના પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે. બરાબર છે મિત્રો. તેને વેગ નિયમ અથવા તો વેગ અભિવ્યક્તિ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? વેગ નિયમ અથવા તો વેગની અભિવ્યક્તિ. બરાબર છે. આમ વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે કે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખાલી માત્ર પ્રક્રિયકો લીધેલી છે, એની સાંદ્રતા એના સ્વરૂપમાં દર્શાવેલું છે, જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે. ઉપર તમે જોઈ શકો છો કે ઘાતાંક મૂકવામાં આવેલા છે. બરાબર. એક્સ વાય ABCD જે પણ તમે મૂકો તો જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી વખતે એ સ્પીસીસના તત્વયોગમિતિ ગુણાંક હોય અથવા ન પણ હોય. બરાબર છે મિત્રો. ઉદાહરણ તરીકે આપણે તેનું એક ઉદાહરણ લેશું. યસ. તો ઉદાહરણ તરીકે આપણી પાસે એક પ્રક્રિયા છે 2NO વાયુ અવસ્થામાં પ્રક્રિયા કરે છે હવા સાથે, એટલે કે O2 સાથે, અને આપણને આપે છે 2 વખત નાઇટ્રોજન
ડાયોક્સાઇડ વાયુ, એ પણ આપણને વાયુ સ્વરૂપમાં મળે છે. આપણે આ પ્રક્રિયાના વેગનું માપન કરીએ તો પ્રારંભિક સાંદ્રતાના વિધેય તરીકે કેવી રીતે, તો કે પ્રારંભિક સાંદ્રતાના વિધેય તરીકે, કાં તો અથવા બીજી રીત, સાંદ્રતા અચળ રાખી પ્રક્રિયકની, કોની સાંદ્રતા, તો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતાને અચળ રાખી અને કોઈ એક, અહીંયા શું કહે છે, કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા આપણે અચળ રાખીએ, બરાબર છે, અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા શું કરવાની, બદલીને, બરાબર છે. ધારો કે એક પ્રક્રિયકની સાંદ્રતાને હું R1 કહું તો R1 ને આપણે શું રાખવાનું છે, તો કે અચળ, અને બીજા પ્રક્રિયકની સાંદ્રતાને આપણે R2 કહું તો એને શું કરવાનું છે, બદલવી, બરાબર છે. અથવા હજી એક ત્રીજો રસ્તો છે, અથવા તો બંને પ્રક્રિયકોની સાંદ્રતા બદલીને, બંને પ્રક્રિયકો કોણ, તો કે R1 અને R2, આ બંને બદલીને આપણે શું કરી શકીએ છીએ, અમુક પરિણામો આપણે મેળવી શકીએ છીએ, બરાબર. તો તેના આધારે આપણી પાસે હવે કોષ્ટક છે, બરાબર છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડના નિર્માણના પ્રારંભિક વેગ માટે. તો જોઈએ મિત્રો આપણે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે પ્રક્રિયા આપણી કઈ હતી. જો ફરીથી અહીંયા તમારા રેફરન્સ માટે ઉપર લખું છું 2NO વત્તા O2, નિપજ આપણને આપશે 2NO2, બરાબર છે. તો NO જુઓ એ આ રહ્યું, O2 આ રહી, અને જે NO2 નું નિર્માણ થાય છે તે આ રહ્યું. તો પ્રારંભિક અને NO2ના નિર્માણનો પ્રારંભિક વેગ, બરાબર છે, આપણને અહીં રજૂ કરવામાં આવેલો છે. તો જો આ 0.30 અને આ પણ 0.30, બરાબર, બંને સમાન લીધું છે, તો આ 0.096 નિર્માણ થાય છે. એ જ રીતે હવે જો NO ડબલ કરેલું છે, અહીંયા બમણું, બરાબર છે, 0.30 કરતાં બમણું થઈ ગયું છે, જ્યારે આ પ્રારંભિક O2 જે છે અચળ રાખેલી છે, આ બમણી કરી દીધી, બદલાવી, બરાબર છે. એક પ્રક્રિયકની સાંદ્રતા જો ડબલ કરી દીધી છે, અને અહીંયા આ O2ની સાંદ્રતાને અચળ રાખી છે, તો જો 0.384, ત્યારબાદ આને અચળ રાખી છે, બરાબર છે, અને 0.60 ને ડબલ બમણું કર્યું છે, તો જો વળી પાછું ઘટ્યું 0.192, ત્યારબાદ બંનેની બમણી કરી દીધી છે, બરાબર, 0.60 અહીંયા અને અહીંયા પણ 0.60, તો જો 0.768 પાછો વધારો થઈ ગયો ભાઈ, બરાબર છે. તો આ રીતે તમે કહી શકો છો મિત્રો, બરાબર. યસ. ત્યારબાદ હવે આ પરિણામો આપણે જોયા, એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે NOની સાંદ્રતા બમણી કરવામાં આવે છે અને O2ની સાંદ્રતા અચળ રાખવામાં આવે છે, NOની સાંદ્રતા આપણે બમણી કરી 0.60 અને O2ની 0.30 જ રાખી, ત્યારે પ્રારંભિક વેગ કેવો, 4 ગણો, 0.096 થી જે સ્ટાર્ટિંગમાં હતો એમાંથી 0.096 થી કેટલો થઈ ગયો, તો કે 0.384 મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ થાય છે, બરાબર છે, 4 ગણો ઘટી જાય છે. ત્યારબાદ આ સૂચવે છે કે વેગ NOની સાંદ્રતાના વર્ગ પર આધાર રાખે છે, ટૂંકમાં આધારિત કરી, એનો વર્ગ બમણું કર્યું ને એટલે વર્ગ કર્યો કહેવાય, એના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ જ્યારે NOની સાંદ્રતા અચળ રાખી છે અને O2ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, ત્યારે પણ વેગ બમણો થાય છે, જે સૂચવે છે કે વેગ O2ની સાંદ્રતાના પ્રથમ ઘાતાંક પર આધાર રાખે છે. કોના ઉપર? પ્રથમ ઘાતાંક ઉપર તે આધાર રાખે છે.
હવે આથી આ પ્રક્રિયા માટે વેગ અચળાંક શું થશે? તો તે આપણે લખીએ મિત્રો, તો કે ભાઈ વેગ બરાબર કે એનો વર્ગ અને O2. હવે પ્રક્રિયા તમને ફરીથી યાદ કરાવી દઉં મિત્રો. તો પ્રક્રિયાની અંદર 2NO વત્તા O2 એટલે આપણને 2NO2 મળતું હતું. બરાબર, આ આપણી પ્રક્રિયા છે. બરાબર, વળી પાછા ઘણા કહેશે સાહેબ પ્રક્રિયા ક્યાં છે સામે? બરાબર છે, એટલા માટે અહીંયા આપણે પ્રક્રિયાની રજૂઆત પણ સાથે સાથે કરી દીધી છે. બરાબર, ત્યારબાદ આ વેગ અભિવ્યક્તિનું વિકલન સ્વરૂપ છે. આનું આપણે વિકલન કરીએ, વિકલિત સ્વરૂપ. તો તેના માટે આપણે લખી શકીએ તો કે -dr/dt બરાબર કે એનો વર્ગ અને O2. બરાબર છે. હવે આપણે જોઈ શકીએ છીએ આના ઉપરથી કે આ પ્રક્રિયા માટે પ્રાયોગિક પરિણામો પરથી વેગ સમીકરણ ઉપજાવવા ઘાતાંકો તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના ઘાતાંકો જે છે તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાંના તત્વયોગમિતીય ગુણાંકો જેટલા હોય છે. બરાબર, તો આ વાત થઈ આપણે એક પ્રક્રિયા 2NO વત્તા O2 ઇટ ગીવ્સ 2NO2 એના માટે. બરાબર, હવે આ જ વસ્તુ આપણે મિત્રો એક બીજી પ્રક્રિયા લઈએ છીએ, તો તેના માટે આપણે કરીએ વાત. તો કેટલાક અન્ય ઉદાહરણો આપણે લેશું મિત્રો એક એક કરીને. બીજી પ્રક્રિયા આપણી પાસે છે, તો જો CHCl3 વત્તા Cl2 સાથે પ્રક્રિયા કરી અને આપણને શું આપે છે? CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મની પ્રક્રિયા છે, વત્તા HCl છૂટું પડે છે. બરાબર છે. હવે પ્રાયોગિક વેગ સમીકરણ આના ઉપરથી આપણે લખીએ તો થશે વેગ બરાબર કે પ્રક્રિયકો છે આપણા CHCl3 બરાબર અને Cl2 ની 1/2. બરાબર છે મિત્રો. ત્યારબાદ આ જ રીતે બીજી એક પ્રક્રિયા લખીએ, પ્રક્રિયા નંબર 3. તો જો પ્રક્રિયા છે આપણી પાસે CH3 COO C2H5 એસ્ટર છે વચ્ચે. બરાબર છે, વત્તા તેની અંદર આપણે પાણી ઉમેરીએ છીએ મિત્રો. બરાબર, એટલે આપણને નિપજમાં CH3 COOH એસિટિક એસિડ અને આલ્કોહોલ એટલે કે C2H5OH મળે છે આપણને. બરાબર, હવે આની અંદર આપણે વેગ સમીકરણ, પ્રાયોગિક વેગ સમીકરણ શું મળે તે આપણને? તો કે વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતા કઈ છે? તો કે ભાઈ CH3 COO C2H5 બરાબર એનો 1 અને H2O એનું 0. બરાબર છે. આ પ્રાયોગિક વેગ સમીકરણ છે મિત્રો. બરાબર છે. આ પ્રક્રિયાઓમાં સાંદ્રતાના પર્યાયોના ઘાતાંક તેમના તત્વયોગમિતિ ગુણાંકો જેટલા હોતા નથી. હવે જો આમાં શું છે કે તમને એમ થાય કે ભાઈ અહીંયા તો આ 1/2 ક્યાંથી આવ્યું? બરાબર છે, એક જ મિનિટ, થોડું નહીં તો વળી પાછું દેખાશે નહીં. બરાબર, ઓકે, કમ્પ્લીટ છે.
તો આ 1/2 અહીંયા છે જો, એ જ રીતે અહીંયા આ 1 તો આ 0, બરાબર. તો આ પ્રક્રિયાઓની અંદર શું છે, સાંદ્રતાના પર્યાયોના ઘાતાંક, સાંદ્રતાના પર્યાયોના ઘાતાંક તેમના તત્વયોગમિતીય ગુણાંકો તેના તત્વયુગ્મિતીય ગુણાંકો જેટલા નથી ભાઈ, બરાબર છે, એના જેટલા નથી. આથી આપણે કહી શકીએ છીએ કે શું કહી શકીએ એના ઉપરથી, યસ, તો કે કોઈ પણ પ્રક્રિયા માટે, સાંભળતા રહેજો ભાઈ, કોઈ પણ પ્રક્રિયાઓ માટે વેગ નિયમનું પ્રાકથન માત્ર સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી કરી શકાય નહીં. ખાલી ટૂંકમાં આના ઉપર આધાર નથી ભાઈ, રાસાયણિક પ્રક્રિયાનું જો બેલેન્સ કરી નાખો એટલે પતી ગયું કામ, બરાબર છે. એટલે કે તેના ઉપરથી આપણે એ પણ કહી શકીએ કે વેગ નિયમ જે છે સૈદ્ધાંતિક રીતે નહીં, સૈદ્ધાંતિક રીતે નહીં, પરંતુ સૈદ્ધાંતિક રીતે નહીં તો કેવી રીતના, તો કે પરંતુ આપણે પ્રાયોગિક પ્રયોગ કરી રીતે નક્કી કરવો જોઈએ, બરાબર છે. ખાલી સૈદ્ધાંતિક ન ચાલે ભાઈ, પ્રાયોગિક રીતે તેનું નિયમન આપણે કરવું જોઈએ, બરાબર છે મિત્રો. તો આ વાત થાય છે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંકની, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રક્રિયાનો ક્રમ, તો તેની ચર્ચા આપણે કરીશું. તો વેગ સમીકરણ, આપણી પાસે જે વેગનું સમીકરણ હતું સૌ પ્રથમ એ લખીએ આપણે. તો વેગ બરાબર, બોલો સાથે સાથે, કે એની આપણી પાસે x ઘાત હતી અને બીની y ઘાત, બરાબર છે. આની અંદર x અને y સૂચવે છે કે A અને B ની સાંદ્રતામાં ફેરફાર, ની સાંદ્રતામાં ફેરફાર જે થાય છે એ કેટલા અંશે સંવેદનશીલ છે. એટલે કે ધારો કે આપણે જો તેના ઉપરથી કરીએ કે ભાઈ x વત્તા y, બરાબર છે, એને સમીકરણ 4.4. હવે 4.4 એટલે મિત્રો કયું સમીકરણ, તો સૌ પ્રથમ આપણે તમને એ યાદ હોવું જોઈએ મિત્રો. તો 4.4 એટલે આપણે ઉપર લખેલું છે, બરાબર, એનું એ જ, બરાબર છે. 4.4 એટલે આ ઉપર જે સમીકરણ લખેલું છે તેનું તે જ, બરાબર છે. એમાં પ્રક્રિયાનો એકંદર ક્રમ દર્શાવે છે. શું દર્શાવે છે? એકંદર, બેનો સરવાળો કરેલો છે, બરાબર. જ્યારે x અને y, x અને y અનુક્રમે પ્રક્રિયકો A અને B ના સંદર્ભમાં શું દર્શાવે છે?
ક્રમ દર્શાવે છે, પ્રક્રિયાનો શું દર્શાવે છે? ક્રમ દર્શાવે છે। બરાબર છે મિત્રો। તો આના ઉપરથી આપણે મિત્રો પ્રક્રિયાના ક્રમની વ્યાખ્યા આપીશું મિત્રો। તો સૌપ્રથમ તેની વ્યાખ્યા થશે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ આપણે કહીએ છીએ। પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને આપણે શું કહીએ છીએ? રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ તરીકે ઓળખવામાં આવે છે। પ્રક્રિયાનો ક્રમ જે છે મિત્રો તે 0, 1, 2, 3 અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે। શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્થ એ થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો છે મિત્રો? સ્વતંત્ર છે। બરાબર છે। શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય? તો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર, તેના ઉપર આધારિત નથી। બરાબર છે મિત્રો। તો આ વાત થઈ પ્રક્રિયાનો ક્રમ। બરાબર છે મિત્રો। એની વ્યાખ્યા અને તે શું હોઈ શકે છે તેની ચર્ચા। હવે એના ઉપરથી મિત્રો આપણે એક કોયડો ગણીશું। કોયડો છે આપણી પાસે 4.3। બરાબર છે। તો તેની આપણે ગણતરી કરીએ। પ્રશ્ન છે પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ વેગ બરાબર કે a⁴ ઇન્ટુ b⁴ છે। બી છે વેગ બરાબર કે a⁴ ઇન્ટુ b⁻⁻1 છે। તે પ્રક્રિયાનો એકંદર ક્રમ ગણો। તો એકદમ સરળ છે મિત્રો। આપણે હમણાં જ વાત થઈ શું કરવાનું છે? તો કે આપણે તેનો સરવાળો કરવાનો છે ભાઈ। બરાબર છે। તો સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીએ। તો જો વેગ બરાબર શું છે? તો કે કાઉન્સની અંદર આપણને શું આપેલું છે આપણી પાસે? તો કે આપણને તમને મિત્રો યાદ હશે a⁴x અને b⁴ શું હતું? y। બોલો બોલો। બરાબર છે। હવે એની અંદર ક્રમ કેવી રીતના નક્કી કરતા હતા? તો કે આપણે શું કરતા હતા? x + y। બરાબર છે। તો x તરીકે અહીંયા શું છે આપણી પાસે? તો x તરીકે મિત્રો 1/2 છે અને y તરીકે શું છે આપણી પાસે? તો કે 3/2। બરાબર છે। તો મિત્રો આનું સાદુરૂપ આપો। બરાબર છે। 1/2 વત્તા 3/2। બરાબર છે। તો હવે જો બંનેના જે છેદ છે તો સમાન જ છે એટલે સીધું જ તમે લખી શકો 1 વત્તા 3/2। બરાબર છે। એટલે 4/2 એટલે જવાબ તમને શું મળશે? તો કે ભાઈ 2। બરાબર છે। એટલે કે દ્વિતીય ક્રમ શું થાય? દ્વિતીય ક્રમ। બરાબર છે। બગડો જોઈ અને આપણે કહી શકીએ કે ભાઈ શું થશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા। બરાબર છે। રેડી? ચાલો કમ્પ્લીટ છે। હવે આ જ વસ્તુ આ જ મેથડ પ્રમાણે આપણે બીની ચર્ચા કરીએ। ઓકે। તો તેની અંદર ફરીથી તો કે ક્રમ જ આપણે હવે ડાયરેક્ટ જ લખીએ છીએ ભાઈ। ક્રમ બરાબર x + y। તો તેનો ક્રમ શું છે આપણી પાસે? તો કે 3/2 વત્તા -1 છે। બરાબર છે। એનું સાદુરૂપ આપીએ આપણે 3/2 ± માઇનસ થઈ જશે 1/1। આનું સાદુરૂપ આપો મિત્રો લસા લઈ એટલે તમને જવાબ મળે 1/2। એટલે કે આનો ક્રમ કેટલો થાય? તો કે અર્ધક્રમ। બરાબર। શું થશે મિત્રો? તો કે અર્ધક્રમની પ્રક્રિયા થશે। બરાબર છે મિત્રો। તો એકદમ મજા આવે એવો દાખલો છે। થોડુંક ગણિત જ છે આમાં, ક્યાંય રસાયણ વિજ્ઞાન દેખાતું નથી મને તો। બરાબર છે। ચાલો ત્યારબાદ સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કદી પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે સાચું ચિત્ર રજૂ કરતી નથી। કેમ આવું થાય મિત્રો? તો કે કારણ કે એની પાછળ જવાબદાર કારણ શું છે? તો કે કારણ કે
ભાગ્યે જ કોઈ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થતી હોય છે. હવે તેના ઉપરથી એક જ તબક્કામાં પૂરી થતી પ્રક્રિયાઓને આપણે શું કહીએ છીએ? તો કે પ્રાથમિક પ્રક્રિયાઓ. આ થઈ ગઈ પ્રાથમિક પ્રક્રિયાઓની વ્યાખ્યા. યાદ રાખવાની છે મિત્રો. બરાબર છે. એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય છે. ત્યારબાદ જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી એટલે કે ક્રિયાવિધિ આપણને નિપજ આપે છે ત્યારે આવી પ્રક્રિયાઓ જટિલ પ્રક્રિયાઓ કહેવાય છે. શું કહેવાય છે તેને? આપણે આ વ્યાખ્યા થઈ ગઈ જટિલ પ્રક્રિયાઓની. બરાબર છે. હવે આવી પ્રક્રિયાઓ કેવી? ક્રમિક. હવે ક્રમિકનું આપણે સૌપ્રથમ ઉદાહરણ મેળવીએ મિત્ર. જેમ કે ઇથેનનું CO2 અને H2O માં દહન શ્રેણીબદ્ધ. કેવું? તો કે ભાઈ શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કામાં થાય છે, જેમાં આલ્કોહોલ આલ્ડીહાઇડ અને શું બને છે? એસિડ બને છે. બરાબર મિત્રો. તો આ યાદ રાખવાનું છે આપણે. તો જો અહીંયા એમસીક્યુ સરસ મજાનો વેરી ગુડ એમસીક્યુ નીકળે છે મિત્રો. બરાબર છે. શું એમસીક્યુ નીકળે? તો જો કહી દઉં તમને. તો જો ઇથેનનું CO2 અને H2O માં દહન શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કામાં તબક્કાવાર પ્રક્રિયા થાય છે, જેમાં આપણને કઈ નિપજો મળે છે? એમસીક્યુમાં આ પૂછી શકે. તો કે ભાઈ આલ્કોહોલ આલ્ડીહાઇડ અને એસિડ જેવી નિપજો મળે છે. આ શેનું ઉદાહરણ છે? તો કે ક્રમિક પ્રક્રિયાનું. બરાબર છે. એ જ રીતે મિત્રો જટિલ પ્રક્રિયાઓ કેવી હોઈ શકે? તો કે પ્રતિવર્તી. કેવી? પ્રતિવર્તી. બરાબર છે. તો પ્રતિવર્તી પ્રક્રિયા અને બીજું તેને આપણે શું કહીએ? તો કે પ્રતિવર્તી પ્રક્રિયાઓ અને પાર્શ્વ પ્રક્રિયાઓ. બરાબર છે. એટલે સાઇડ પ્રક્રિયાઓ. જેમ કે ઉદાહરણ લઈએ આપણે ફિનોલ નું નાઇટ્રેશન. ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ આપણને નિપજ આપે છે. બરાબર. તે હોઈ શકે છે. બરાબર. પ્રતિવર્તી તથા પાર્શ્વ પ્રક્રિયાઓ. બરાબર. સાઇડમાં થતી પ્રક્રિયાઓ. તો તેનું આપણે ઉદાહરણ ફિનોલનું નાઇટ્રેશન, ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું આપણને નિપજ જે આપે છે તે છે. બરાબર છે મિત્રો. તો આ વાત થઈ ગઈ પ્રક્રિયા ક્રમની અંદર. બરાબર છે. જટિલ પ્રક્રિયાઓના ઉદાહરણ માટે. અહીંયા એક એરો આ પણ બનાવી દઈએ આપણે. બરાબર છે. યસ. ત્યારબાદ વેગ અચળાંકના એકમો. તો મિત્રો વેગ અચળાંકના એકમોની અંદર આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ એક સામાન્ય પ્રક્રિયા આપણે કઈ છે? તો આ તો આપણને ખબર જ છે. આપણે આગળ આવી ગઈ. સ્મોલ એ કેપિટલ એ વત્તા સ્મોલ બી કેપિટલ બી આપણને શું આપશે? સ્મોલ સી કેપિટલ સી વત્તા સ્મોલ ડી કેપિટલ ડી. બરાબર છે. એના માટે વેગ, તો વેગ બરાબર કે એની એક્સ ઘાત અને બીની
વાય ઘાત આપણે આપીએ છીએ, જ્યાં એક્સ વત્તા વાય શું છે બરાબર એન, એટલે આપણને ભાઈ ખબર નથી અત્યારે. તો તે શું થશે તો કે પ્રક્રિયાનો ક્રમ શું થાય, પ્રક્રિયાનો ક્રમ બરાબર છે. હવે તેના ઉપરથી આપણે કે બરાબર કેને સૂત્રનો કર્તા બનાવી દઈએ આ નામ ઉપરથી. તો કે બરાબર વેગના છેદમાં એની એક્સ ઘાત અને બીની વાય ઘાત આપણને મળે. હવે આના ઉપરથી આપણે એકમો બનાવી શકીએ. તો કે વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય બરાબર છે, ગુણાકારમાં આ શું છે એકના છેદમાં સાંદ્રતા, એકના છેદમાં સાંદ્રતા જ છે ને બરાબર છે. તો એનું આપણને ખબર નથી, એક્સ વત્તા વાય એટલે એકના છેદમાં સાંદ્રતાનો ક્રમ કેટલો તો કે એન ઘાત. હવે જ્યાં આપણે એની સાંદ્રતા બરાબર બીની સાંદ્રતા કેવી હોય છે, એક સમાન બરાબર છે, એવું આપણે સ્વીકારવું પડે. હવે સાંદ્રતાના એસઆઈ એકમ જે છે મિત્રો એ કયો છે તો કે એસઆઈ એકમ સાંદ્રતાનો તો કે ભાઈ મોલ પ્રતિ લીટર. અને સમયનો એસઆઈ એકમ લઈએ તો જુદા જુદા ક્રમની સમયનો જે ટાઈમ છે ટી સમય બરાબર છે એનો એસઆઈ એકમ તો કે સેકન્ડ બરાબર છે મિત્રો. તેના માટે આપણે એક કોષ્ટકની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા તથા દ્વિતીય ક્રમની પ્રક્રિયા, ત્રણેય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના એકમો આપણે જોઈએ. યસ, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે જે પ્રક્રિયાનો ક્રમ કેવો હોય છે શૂન્ય, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એકમ છે મોલ પ્રતિ લીટરના છેદમાં સેકન્ડ ગુણાકારમાં એકના છેદમાં મોલ પ્રતિ લીટરની 0 ઘાત, એટલે શૂન્ય ક્રમ છે ને એટલા માટે બરાબર. આનું સાદરૂપ આપો બરાબર છે એટલે શું થાય તો કે આપણને મળશે મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ બરાબર છે. એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા બરાબર છે એના માટે મોલ પ્રતિ લીટરના છેદમાં સેકન્ડ, જો કોઈ ફેરફાર નથી બને, એકના છેદમાં મોલ -1 પ્રતિ લીટર, મોલ પ્રતિ લીટર એની 1 ઘાત, જો આટલો ફેર છે, અહીંયા 0 પ્રથમ ક્રમ, અહીંયા શૂન્ય ક્રમ હતી બરાબર છે. તો આ શું થશે તો કે 1 ઘાત લઈએ આપણે તો બધું કટ થઈ જશે, ખાલી છેદની અંદર ખાલી એક આ જ વધે છે સેકન્ડ, એટલે જવાબ શું મળશે તમને સેકન્ડ ઇનવર્સ. અહીંયા આપણી પાસે મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ હતું બરાબર. હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે તો જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે મોલ પ્રતિ લીટરના છેદમાં સેકન્ડ એકના છેદમાં મોલ પ્રતિ લીટર એનો વર્ગ બરાબર. તો તમને જવાબ મળશે એનું સાદરૂપ આપો એટલે મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર સેકન્ડ ઇનવર્સ બરાબર છે મિત્રો. તો આ ખાસ યાદ રાખવાનું છે, ખાસ કરીને શેના માટે MCQમાં પૂછાય જ, ખૂબ જ IMP છે મિત્રો બરાબર છે, વેગ અચળાંકના એકમો બરાબર. ત્યારબાદ તેના આધારિત આપણી પાસે એક કોયડો છે મિત્રો. નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી કે આપણને આપેલા છે બરાબર. તેના ઉપરથી આપણે શું કરવાનું છે તો કે પ્રક્રિયાનો ક્રમ આપણે શોધી કાઢવાનો છે બરાબર. તો સૌપ્રથમ પહેલું બીજા ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ શું છે, જો અહીંયા એના ઉપરથી આપણને ખબર પડી જાય તો કે ભાઈ બીજા ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક એટલે કે કે નો એકમ લીટર મોલ ઇનવર્સ
સેકન્ડ ઇન્વર્સ છે, બરાબર છે. માટે આપણે કહી શકીએ કે ભાઈ કે બરાબર 2.3 ગુણ્યા 10⁻5 એકમ શું છે તો કે લીટર મોલ ઇન્વર્સ 1 સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો આ પ્રક્રિયા આના ઉપરથી આપણે શું કહી શકીએ કે ભાઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા દર્શાવે છે, બરાબર છે. એકમ જોઈને જ મિત્રો ખબર પડી જાય આપણને, પણ એના માટે કોષ્ટક 4.3 જે મેં તમને આગળ વર્ણવ્યું એ યાદ કરવું પડે. ત્યારબાદ બીજું જોઈએ. બીજું છે આપણી પાસે અહીંયા આપણને કે ગુણ્યા કે આપેલો છે 3 ગુણ્યા 10⁻4 સેકન્ડ ઇન્વર્સ, બરાબર છે. તો આ શું છે? સેકન્ડ ઇન્વર્સ જોઈને તમે કહી શકો પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર. શું થશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે, બરાબર છે મિત્રો. તો આ છે કોયડો 4.4 તથા આજનો આપણો આ સેશન. કોઈ પણ ડાઉટ હોય મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરી શકો છો તથા મારી ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર પણ જોઈન થઈ શકો છો. આવજો. થેન્ક યુ.